हाँ अलग तरी जाए सैयद અને સૈયદ જ મોટો લવ જેલ મોટો ચલાવી રહ્યો છે અને ડિસમિસ કરો. બોલાવવાની સત્તા એના નથી. છોકરીની મમ્મી પાગલ થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી એની મમ્મી બેસી રહે છે પણ દીકરી આજ આવશે અને જો એની હાલત કરી છે આજે એના મેન્ટલ ટ્રોમા થઈ ગયું છે. ઘડીમાં હસે છે, ઘડીમાં રડે છે, એને પોતાને ખબર નથી કે શું કરી રહી છે. જો આ સાયકાટ્રિક પ્રોબ્લેમ છે, હુ ઇઝ રિસ્પોન્સિબલ? સૈયદ સર ઇઝ રિસ્પોન્સિબલ. મામલો છેલ્લા 3 મહિનાથી એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરો ઓસલાવીને લઈ ગયો હતો. તેઓ આજે સવારે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા. તેઓને વકીલના કપડાં પહેરાવી રજિસ્ટર સમક્ષ લાયા, છતાં રજિસ્ટર રોકતો નથી કે વકીલના કપડાં પહેરીને કેમ અહીંયા આવ્યા છે. અને પોતે મુસ્લિમ જે રજિસ્ટ્રાર તેણે આ રજિસ્ટ્રેશન ગેરકાયદેસર રીતે આ રજિસ્ટ્રેશન પણ કર્યું છે. હાલની પરિસ્થિતિમાં છોકરીના મમ્મી એક જ કહે છે કે મને છોકરીને મળવા દો, પણ આ જે જિલ્લા રજિસ્ટર છે એ મુસ્લિમ હોવાથી છોકરીને એના મા બાપને પણ મળવા દેતા નથી. આ પરિસ્થિતિ એ છે. ખાસ તો આ દહેગામની છોકરી હતી ને અહીંયા છોકરો હતો અને રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા અને એમની સાથે એમના કુટુંબના લોકો પણ આવ્યા હતા અને અહીંયા થોડો હલ્લો થયો. અમારા જે લોકોને ખબર પડી એમ પબ્લિક ભેગી થતી ગઈ તો પછી એમના એડવોકેટે પેલું એમનું જે રજીસ્ટ્રેશન નામું હતું એ પાછું ખેંચી લીધું, એટલે એમાં રજીસ્ટર થઈ શક્યું નહીં. અને મેં પોલીસને રજૂઆત કરી કે મારા વિધાનસભા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું તોફાન થવું ના જોઈએ, અશાંતિ ના થવી જોઈએ. એના માટે આ દહેગામની છોકરી છે અને છોકરો જ્યાં ન હોય ત્યાં અહીંયાથી રવાના કરો. એટલે પોલીસે મારી વાત માનીને દહેગામ પોલીસ સ્ટેશનમાં એ લોકોને મોકલી દીધા. હવે છોકરી અને છોકરાને નસીબ જે થવું હોય થાય. મારે તો મારા વિસ્તારમાં તોફાન ના થાય એવો મેં પ્રયત્ન કર્યો, પણ કોઈ વ્યક્તિની આમ તો ધરપકડ કોઈ થઈ નથી. આના કોઈ મારામારી કે એવું કોઈ તોફાન થયું નથી, પણ પેલું જે અફવાઓ ચાલે એટલે બધા ભેગા થતા જાય, બંને કોમના લોકો ભેગા થતા જાય, એટલે અહીંયા તોફાન ના થઈ જાય એના માટેની મારી જવાબદારી હોય ધારાસભ્ય તરીકે, તો એ મેં મારી જવાબદારી નિભાવી છે. હવે આગળ દહેગામમાં જે થાય એ વિષય દહેગામનો છે. હાલમાં અમારી ગીકાટા કલેક્ટર કમ્પાઉન્ડમાં રજીસ્ટ્રેશન ઓફિસ નંબર 1 છે. એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.